તો અષાઢી બીજના દિવસે માત્ર એક ચોખાના દાણાનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે. અષાઢી બીજ 7 જુલાઈ 2024 અને રવિવારના દિવસે છે. આ રવિવાર અષાઢ મહિનામાં આવતો સૌથી ખાસ અને વિશેષ રવિવાર છે, કારણ કે આ દિવસે છે રથયાત્રાનો તહેવાર. આ દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. તો આ દિવસે તમે એક ચોખાના દાણાનો ઉપાય કરી શકો છો. તો અષાઢી બીજના દિવસે તમારે આ એક ચોખાના દાણાનો ઉપાય જરૂરથી કરવો જોઈએ. તો ચાલો હવે આ ઉપાય વિશે જાણીએ. અષાઢી બીજનો આ ઉપાય એટલો ખાસ છે, એટલો મહત્ત્વનો છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાનથી જે મનોકામનાઓ પૂરી નથી થતી, તે આ દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થશે. અષાઢી બીજનો આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાયનું ચોક્કસપણે પરિણામ મળ્યું છે. જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો, તેને સાંભળો અને પછી કરો. અને આ ઉપાય કરવાથી તમને અવશ્ય ફળ મળશે, પછી ભલે ગમે તેટલા દુઃખ અને સમસ્યા હોય. તો ચાલો હવે આ ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારા માટે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવાનો છે, કોને કરવાનો છે અને કેવી રીતે કરવાનો છે. પરંતુ એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો. કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ, હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો આ એક ચોખાના દાણાનો ઉપાય કોને કરવાનો છે, તો સૌથી પહેલાં તમને જણાવી દઈએ. ઘરની મોટી માતા કે બહેન આ ઉપાયને કરી શકે છે. જો તમે ઈચ્છો તો ઘરના તમામ સભ્યો આ ઉપાયને કરી શકે છે. જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ અને સમસ્યા હોય, તો તે આ ઉપાયને કરી શકે છે. જો પરિવારમાંથી કોઈ એવું હોય કે જે પોતાના આખા પરિવારની સુખ અને શાંતિ માટે આ ઉપાય કરવા માંગતો હોય, તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ પણ સમસ્યા નથી. આનો અર્થ એ છે કે ઘરનો દરેક સભ્ય આ ઉપાયને કરી શકે છે. જો ઘરમાં માતાઓ અને બહેનો હાજર ન હોય અથવા તો તેઓ આ ઉપાય ન કરી શકતા હોય, તો ઘરના કોઈ પણ વડીલ સભ્ય પુરુષ હોય તો પણ ચોખાના આ એક દાણાનો ઉપાય કરી શકે છે. તેમાં કોઈ સમસ્યા નથી. હવે પછીનો પ્રશ્ન એ છે કે આપણે આ ઉપાય ક્યારે કરવાનો છે. આ ઉપાયને તમે સવારના સમયે અને સાંજના સમયે પ્રદોષકાળ દરમિયાન કરી શકો છો. હવે જો તમે પૂછો કે ચોખાના આ એક દાણાનો ઉપાય કરવા માટે શ્રેષ્ઠ સમય કયો હશે, તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારે કરો તો સારું રહેશે અને સાંજે કરવામાં આવે તો પણ સારું રહેશે. તેમાં કોઈ સમસ્યા નથી. ચાલો હવે જાણીએ કે ચોખાના એક દાણાનો આ ઉપાય આપણે ક્યાં કરવાનો છે. આ ઉપાય આપણે ભગવાન શિવના મંદિરમાં જઈને કરવાનો છે. ઘણા લોકોને પ્રશ્ન હશે કે આ ઉપાય આપણે ઘરે કરી શકીએ, તો આ ઉપાય તમે ઘરે કરી શકતા નથી. આ ઉપાય કરવા માટે તમારે ભગવાન શિવના મંદિરમાં જવું પડશે. તો ચાલો હવે જાણીએ કે આ ખાસ ઉપાય વિશે. તો આ ઉપાય કરવા માટે તમારે એક ગોળનો ટુકડો લેવાનો છે. ગોળનો ટુકડો તમારા જીવનમાં તેજ વધારે છે અને સાથે જ તમારા જીવનમાંથી અંધકાર દૂર કરે છે. આ સાથે તમારે એક ચોખાનો દાણો લેવાનો છે, એટલે કે અક્ષતનો દાણો લેવાનો છે. ચોખાનો આ દાણો તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવે છે.
તમારા જીવનમાં ધનની સમસ્યાઓ દૂર કરે છે. આ સાથે તમારે એક લીલો મગનો દાણો લેવાનો છે. લીલો મગનો દાણો બુધ ગ્રહને પ્રસન્ન કરે છે. લીલા મગનો દાણાનો ઉપાય કરવાથી બુધ ગ્રહ બળવાન થાય છે અને બુધ ગ્રહ બળવાન થવાથી બુદ્ધિ, જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ થાય છે. તો તમારે આ ત્રણેય વસ્તુ એક પછી એક લેવાની છે. એટલે કે તમારે ગોળનો એક ટુકડો, ચોખાનો એક દાણો અને લીલા મગનો દાણો લેવાનો છે. લીલા મગનો દાણો આખો લેવાનો છે, એટલે કે ખંડિત ન હોવો જોઈએ, એટલે કે તૂટેલો ન હોવો જોઈએ. અને તેની સાથે તમારે તમારા ઘરમાંથી તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવાનું છે. હવે આ બધી સામગ્રી લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં જવાનું છે. આ ઉપાય તમે સવારથી સાંજ સુધી કોઈ પણ સમયે કરી શકો છો, પરંતુ આ ઉપાય તમારે રવિવારે જ કરવાનો છે. તો સૌથી પહેલાં તમારે પાણીમાં તે વાસણમાં ગોળનો ટુકડો, ચોખાનો દાણો અને લીલા મગનો દાણો નાખવાનો છે. આ ઉપાય તમારા જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર કરવા માટે છે. તમારી વિશેષ ઈચ્છા ત્રણેય સામગ્રીથી જ પૂર્ણ થાય છે. જો તમારી પાસે ધન હશે તો બધા તમારી સાથે સારી રીતે વાત કરશે અને સમાજમાં તમારું માન વધશે. જે આ ચોખાનો દાણો છે તે તમારી ધન સંપત્તિમાં વધારો કરે છે. લીલો મગનો દાણો બુદ્ધિ, જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ માટે હોય છે. હવે આ વાસણ છે, તેમાંથી તમારે ભગવાન શિવના શિવલિંગ પર ધીમે ધીમે અર્પણ કરવાનું છે. શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરવાનો છે અને મનમાં મહાદેવનું સ્મરણ કરવાનું છે. જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.